હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજ વાર છે મંગળવાર ને વાગી ગયા હતા સવારના 8 ને આપણે નાહી ધોઈને થઈ ગયા હતા ત્યાર. તો આપણે બહાર જોયું હતા તો આજ તો વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું જુઓ તમે. અને સુરત દાદા પણ આવી ગયા હતા. તો આ વાતાવરણ તો ઘડીક જ રહી છે, પછી 11-12 વાગે તો તડકો ઝપાટ બોલાઈ દે છે. અને ગરમી પણ ને લૂ પણ એટલું બધું હોય છે તો બહાર ક્યાંય જવાનું મન નથી થતું. પછી આપણે આવી ગયા હતા મંદિરવાળી રૂમમાં ભગવાનના દર્શન કરવા માટે. તો ચાલો આપણે ભગવાનના દર્શન કરી લઈએ. તો આપણે આવી ગયા પાર્કિંગમાં. ગાડીને જોઈ તો લાગી ગઈ હતી ધૂળ. પછી આપણે નાસ્તો કરીએ. આજ તો આપણી ચાય થઈ ગઈ હતી તૈયાર. તો ચાલો આપણે પી લઈએ. તો આપણે પહેલા ગાડી સાફ કરીએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. પછી તો જો ગાડી ધોઈ હતી તો આપણે ભરી હતી ડોર. ગાડી ધોઈને આવ્યા તો ઘડિયાળમાં જોયું તો વાગી ગયા હતા 9. થઈ ગયો તો ફિક્સ ટાઈમ ટ્યુશન જવા માટેનો. તો ચાલો આપણે નીકળી ગયા બધી વસ્તુ લઈને ટ્યુશન જવા માટે. મળીએ ટ્યુશનમાંથી આવીને. A few moments later. તો વાગ્યા હતા બપોરના 11:30 અને આપણે આવી ગયા હતા ઘરે. અને ગરમી બહુ હતી તો આપણે ફ્રીજમાંથી લઈ લીધી પેપ્સી. તો ચાલો પેપ્સી ખાઈએ. સાથે આપણે આવી ગયા હતા આપણી જગ્યાએ, કારણ કે આજે તો આવી ગયા હતા વહેલા. તો લઈ લીધો ફોન અને રમવા મળ્યા ફ્રી ફાયર. તો ચાલો ફ્રી ફાયર સાથે પેપ્સી. અને જે ફ્રી ફાયર લવર હોય એ લાઈક ને કોમેન્ટ જરૂર કરજો. પછી તો થઈ ગયું હતું જમવાનું તૈયાર ને આપણે બેસી ગયા હતા જમવા. જો જમવામાંથી શાક રોટલી પાપડ તો આપણે ઝપટ બોલાવી લીધી. ઘોડીને વાગ્યા હતા બપોરના 2:30. તો ચાલો આપણે ઘડીક 2 કલાક ગાઈસ વાગી ગયા છે રોંઢાના 5 અને આપણે અત્યારે ઉઠી ગયા છે. તો ચાલો આપણે મોઢું ધોઈ લઈએ અને ફ્રેશ થઈ જઈએ. પછી આપણે થઈ ગયા હતા ફ્રેશ અને થોડીક ગરમી હતી. તો ચાલો આપણે શરબત બનાવીએ, પછી તેને પીએ. ફ્રીજમાંથી ઠંડા પાણીનો બાટલો લઈ લીધી તપેલી. આ તો બહુ મોટી પડશે, એકે નો એટલું લઈ લીધું. પછી તો લઈ લીધી ખાંડ. ભૂકી અમારે લેવાય જાત. પછી નાખી દીધું થોડુંક પાણી. પહેલા તો નાખી દીધું આ પાણી. પછી નાખી દે થોડીક ખાંડ. પછી લઈ લીધું બ્લેન્ડર હાથમાં અને કરી દીધું શરૂ. એવી ફ્રીજમાંથી વરિયાળી. હવે તમને આઈડિયો આવી ગયો છે હું શું બનાવું છું. બસ લઈ લીધી ચમચી. પેલા ચાખી જોઈ કેવું બન્યું છે. ધતિંગ કરવામાં તો આપણે પહેલા નંબર રહેશે. હા ખારું થઈ ગયું છે. Music.
ચાખીએ. હવે તો રેડી થશે. થોડુંક હલાવી નાખીએ. हाँ अब परफेक्ट बन गया. बाबा हिंदी शुरू કર્યું છે ગાઈઝ. લઈ લઈએ એક ચમચી, લઈ લઈએ બીજી ચમચી. ગરમીમાં વરિયાળીનું શરબત તો બહુ. તો બંધ કરી દઈએ ઢાંકણું. તો પછી બની ગયું તો આપણું આ વરિયાળીનું શરબત. ચાલો પીવા. ઝટમાં ઝટ બનતું, ફટકીમાં બનતું આ શરબત ટ્રાય મારજો. રેસીપી મળી ગઈ હોય તો. और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. તમને જો આ ક્લિપ ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા નહીં. તો બસ આ બડા બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળી હવે નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો આજનો તમારો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.